મોર્નિંગ, હાલેલુયા. ધન્ય ત્રાતા પિતા પરમેશ્વર યહોવા દેવના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ તરુદ પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત તથા આવકાર કરીએ છીએ. આ સમય છે જીવન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેના જીવન પવિત્ર વચનો વાંચવાનો. અને આજે આપણે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી તેનો 136મો અધ્યાય વાંચવાના છીએ, જેનું શીર્ષક છે પ્રભુની કૃપા અનંતકાળ છે. આપણે વિશ્વાસ રાખીએ, ભરોસો રાખીએ પિતા બાપ ઉપર કે તેઓ આપણી ઉપર અવિરત કૃપા વરસાવી રહ્યા છે. આપણે મનુષ્યો છીએ અને આપણે વિશેષ કરીને આપણા મનુષ્ય જાત ઉપર વિશ્વાસ રાખીએ છીએ કે આમની કૃપાથી મને આમ થશે, આ મારા સાહેબની કૃપાથી મને પ્રમોશન મળશે, કે આ મારા સહયોગીના દ્વારા ભલામણ કરવાથી મને આગળ કંઈ તક મળશે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે જે કૃપાનો અવિરત ધોધ વરસાવનાર પિતા છે તેઓ જ સર્વસમર્થ અને સર્વશક્તિમાન છે, કે આપણા માટે તે જાત જાતની ને ભાત ભાતની કૃપાઓ મોકલે છે. આપણા જીવનોની ઉન્નતિને માટે પણ પિતા બાપની કૃપાની જરૂર છે. આપણે એવું ન વિચારીએ કે હું મારી હોશિયારીથી કે મારી તાકાતથી હું આ સગડું પામ્યો છું. ના, જો પિતા બાપની કૃપા ના હોય, તેમની આપણી પર રેમ નજર ન હોય તો આપણે કંઈ નથી. તો ચલો આજના જીવન પવિત્ર વચનોમાં જઈએ. વિશેષ એક વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરજો. તમારી પ્રાર્થના બાબતની કોઈ વિનંતી હોય તો તમે અમને અમારી ચેનલ પર કોમેન્ટમાં મોકલી શકો છો. અમે અમારી પ્રાર્થનાઓની અંદર એ મેટરને પણ ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરતા રહીશું. તો ચલો વચનોમાં જઈશું. પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય તમે અમને આપ્યો છે કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. બાપ, અમારા કાર્યને તમે અમને અત્યાર સુધી ધરી રાખ્યા છે, અમારા કાર્યમાં તમે અમને આશીર્વાદિત કર્યા છે. પિતા બાપ, તમારો આભાર માનીએ છીએ. હજુ પણ આ કાર્યને વધુને વધુ વેગવંતો કરવાને માટે પિતા બાપ અમે તમારી સહાયતા મદદ માગીએ છીએ. તમારા વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે તેવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ, અને કોઈક એકાત્મ તમારા નામમાં જીતાય તેવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને સ્વીકાર કરો પિતા. આમીન, આમીન. ગીત શાસ્ત્રનું પુસ્તક અને તેનો 136મો અધ્યાય. પ્રભુની કૃપા અનંતકાળ છે. યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે ઉત્તમ છે. તેમની કૃપા અનંતકાળ ટકનાર છે. દેવોના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. જે એકલા મોટા ચમત્કારો કરનાર છે તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. દિવસ પર અમલ કરવાને જેમણે સૂર્ય બનાવ્યો
તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. રાત ઉપર અમલ કરવાને જેમણે ચંદ્ર તથા તારા બનાવ્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. પ્રથમ જન્મેલાઓને સંહારીને જેમણે મિશનને માર્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. વળી તેઓની પાસેથી ઇઝરાયેલને છોડાવી લાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. બળવાન બાહુ તથા લાંબા કરેલા હાથ વડે તેઓને છોડાવી લાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. જેમણે લાલ સમુદ્રના 2 ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. તેની વચ્ચે થઈને ઇઝરાયેલને પાર ઉતારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. આરોન તથા તેની ફૌજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. જેમણે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. મોટા રાજાઓને મારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. નામાંકિત રાજાઓને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. એટલે અમોરીઓના રાજા સિહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. તથા બાશાનના રાજા ઓગને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. જેમણે તે પોતાના સેવક ઇઝરાયેલને વારસામાં આપ્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. જેમણે આપણી દીનાવસ્થામાં આપણને સંભાળ્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. જેમણે આપણા શત્રુઓના હાથમાંથી આપણને છોડાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. જે બધા પ્રાણીઓને અન્ન આપે છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. પિતા પરમેશ્વરના જીવન પવિત્ર વચનોની પર પુષ્કળ આશીર્વાદ આવે તેવી પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરે છે બાપ, કે તમે અમને અત્યાર સુધી સાચવ્યા, સંભાળ્યા, દોરો છો, ચલાવો છો, હવા, પાણી, ખોરાક, વસ્ત્ર પૂરા પાડો છો. અને બાપ, અત્યારે તમારા જીવન વચનો વાંચવાનો સમય આપ્યો, એ સર્વન માટે મેં તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માને છે બાપ. તમારા સુંદર વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. તમારા વચનો જે દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. એમને એમના પરિવારોને પણ તમારા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. તમારા સંતો સેવકોની મુખની વાણી તમે થજો, અને એ દ્વારા અનેક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે, પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી, તમારી કૃપા આપજો. એક એક મિશન મંડળીઓને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો પ્રભુ. જે મિશન મંડળો ભાંગી ગઈ છે પ્રભુ, એ મિશન મંડળોને તમે ઊભી કરો પ્રભુ. જ્યાં મિશન મંડળોમાં લડાઈ, ઝઘડા, કંકાસ છે પ્રભુ, ત્યારે એવો પરમેશ્વર પિતા, અમે તમને યાદ કરીએ છીએ બાપ, કે તમે તો દયાળુ અને કૃપાળુ પ્રભુ છો. કોપ કરે ધીમે અને દયા કરવાની બહુ ઉતાવળા પ્રભુ છો. ત્યારે તમારા બાળકો પર દયા કરો, કૃપા કરો પ્રભુ. અને બધા પ્રભુ સંપીને રહે પ્રભુ, અને કાર્ય કરે પ્રભુ, કારણ કે કાર્ય તો તમારું કરવાનું છે. ત્યારે બાપ, તમારી બીક રાખીને કાર્ય કરે એવું તમે થવા દેજો, અને ત્યાં તમારી શાંતિ આપજો. એ તો પાછું અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. જે લોકો બીમાર છે, અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ એક એકને પ્રભુ તમારો ઘાયલ હાથનો સ્પર્શ કરો, સાજાપણું આપજો. જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે પ્રભુ, એમ લોકોના ઘાને પણ તમે રૂઝવજો પ્રભુ. જે લોકો મુસાફરી કરી રહ્યા છે, એક એકને મુસાફરીને પણ તમે આશીર્વાદિત કરજો.
અને દરેકને તમે સહી સલામત લઈ જજો અને લાવજો એવી તો પછી અમને ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જ્યાં તમારા બાળકોને સતાવવામાં આવે છે એવા બાળકોને પણ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ કે અમારો હૃદય જે પથ્થર છે, શૈતાન એમનામાં પૂરજોશથી કાર્ય કરી રહ્યો છે, ત્યારે શૈતાનને પ્રભુ તમે ધમકાવો પ્રભુ, અને એ લોકોના હૃદયોમાંથી શૈતાન નીકળી જાય એવું તમે થવા દેજો. અને એ લોકો તમારા પ્યારા બાળકો બને, તમને ઓળખનારા બને અને તમારા માર્ગમાં ચાલનારા બાળકો બને એવું તમે થવા દેજો. જે લોકો સતાઈ રહેલા છે પ્રભુ, એ લોકોને પણ તમે હિંમત, શક્તિ, બળ આપજો. તમારા માર્ગમાંથી ખસી ન જાય, બી ન જાય પ્રભુ, કારણ કે તમે તે હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય આપનાર પ્રભુ તમે છો. ત્યારે પ્રભુ પિતા તમે તેઓને હિંમત આપો એવી તો પછી અમે કૃપા માગીએ છીએ. અમારા અમેરિકા દેશની, અમારા રાજનેતાઓની પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્તના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બા. આમેન. આમેન.